એક તરફ ગરમી વધી રહી છે, આ તરફ રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। જી હા, ભવાનીનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં ખાનગી ટ્રસ્ટે બાળકોમાં છાશનું વિતરણ કર્યું હતું। છાશ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 10 જેટલા બાળકો ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઈ રહી છે। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે। છેલ્લા 3 દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું, જો કે આ છાશના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે। બીજા કયા વિસ્તારના હતા? ભવાનીનગર વિસ્તારના જ છે, બાકી 1-2 કેસ એવા છે એ કુબલિયાપરાના છે।